પાંચ પ્રેસ કયા અને પાંચ પ્રેસની નિવૃત્તિના સાધનો? અજ્ઞાન, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. હવે એ પાંચનું નિવૃત્ત શાનાથી દૂર થાય? કારણ કે અજ્ઞાનથી દૂર થાય. અજ્ઞાનથી. અસ્મિતા. અસ્મિતા એટલે અહંકાર. અહંતા એટલે અહંકાર. અહંકાર ભક્તિ. પછી રાગ, હા, વૈરાગ્ય, દ્વેષ, અહિંસા અને અભિનિવેશ, ધર્મ. હવે અરુણાબેન, તમે સચ્ચિદાનંદ છો એ યુક્તિથી નક્કી કરો. તમે કઈ રીતે સચ્ચિદાનંદ? જાગૃત અવસ્થાના વિષયો જુદા જ્ઞાન લેવાનું છે. જાગૃત અવસ્થાના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયો જુદા જુદા એનું જ્ઞાન લેવાનું. જેવી રીતે એના પહેલાં આપણે દ્રષ્ટાંત આપ્યું હતું. એક ફૂલ એક, પણ એક ફૂલમાં પાંચ વિષયો. એક ફૂલ હોય એમાં શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય. તો ફૂલનો શબ્દ બે પાંખડીઓ હલે અવાજ આવે ને એ શબ્દ. આપણે એને પકડીએ તો મોલાય લાગે ને એ સ્પર્શ. પછી એનું રૂપ, પછી એને જીભમાં ચાખીએ તો રસ આવે ને આવે અને એની ગંધ. જેમ એક ફૂલની અંદર પાંચ વિષયો, પાંચ વિષયનું જ્ઞાન લેનાર એક. એવી રીતે જાગૃત અવસ્થાના પાંચ વિષયોનું જ્ઞાન લેનાર એક. એવી રીતે સ્વપ્ન અવસ્થાના વિષયો પાંચ, એનું પણ જ્ઞાન લેનાર એક. જાગ્રત અને સ્વપ્ન વિષયોમાં જાગ્રતના પદાર્થો સ્થૂળ અને સ્વપ્નના પદાર્થો સૂક્ષ્મ. આકાર બંનેમાં ફરક. પછી સુષુપ્તિમાં હું સુખેથી સૂતો હતો, મને કંઈ ખબર નથી, એનું જ્ઞાન લેનાર પણ. કારણ કે એ વખતે એનો જે અનુભવ છે એને તમે જાગૃત ન કરો. સુષુપ્તિમાં જ્ઞાન લેવાનું કોઈ સાધન ન હોવાથી સુષુપ્તિના સૂક્ષ્મો અને અજ્ઞાનનું જ્ઞાન સુષુપ્તિમાં થતું નથી. અને જાગૃત અવસ્થામાં કરણ હોવાથી જાગૃત અવસ્થામાં એનો અનુભવ થાય છે. ત્રણેયનું જ્ઞાન લેનાર એક. એટલે એ શું થઈ ગયું? એક સત થઈ ગયું. હવે ચિત્તની વૃત્તિઓ જુદી જુદી. ચિત્તની વૃત્તિઓ ઉત્પત્તિને નાશ પાડે, પણ જે ચિત્ત છે, સત અને ચિત્ત છે, એ ઉત્પત્તિ નાશ પાડે. અત્યારે આપણી વૃત્તિ ભણવાની છે. આ વૃત્તિ જગ્યાએ શાંત હોય તો બધી વૃત્તિ હશે તો વૃત્તિ તો ના પડે ને. હંમેશા એક સિદ્ધાંત છે, કોઈની પણ ઉત્પત્તિ નાશ થાય એનો સાક્ષી હોય, ગમે એની પણ જેની ઉત્પત્તિને નાશ થાય એનો સાક્ષી હોય. સાક્ષી સિવાય ઉત્પત્તિ નાશ હોય જ ગમે. દિનુભાઈના જૂના મકાનનો નાશ થયો અને નવું મકાન પેદા થયું એના સાક્ષી. આ ગામનો વસવાટ થયો એના જયંતિભાઈના પિતાજી સાક્ષી. બરોબર. કારણ કે જેની પણ ઉત્પત્તિ નાશ થાય એનો સાક્ષી હોય જ. એમ તમારી વૃત્તિઓની પણ ઉત્પત્તિ નાશ થાય છે, એનો પણ જે
જે સાક્ષી, એ જે સાક્ષી રીતે ચિત્ત છે, નિયુક્તિના ચતુર્થી અને આનંદ, આપણે પોતાની પ્રિયતા માટે બધું કરીએ છીએ. આ યુક્તિ આવી છે, સત, ચિત્ત અને આનંદ. પછી એક પ્રશ્ન આવ્યો. પ્રશ્ન એ આવ્યો હતો કે તમે આનંદ સ્વરૂપ છો, તો તમને આનંદનો કાયમ માટે અનુભવ શું કામ નથી થતો? જો આપણે આનંદ સ્વરૂપ હોઈએ તો આપણને કાયમ માટે આનંદ શું કામ નથી થતો? અને એના માટે મેં અરુણાબેનનો દાખલો આપ્યો. પહેલો તમારો દાખલો આપ્યો. છે ખરો, આપણે જાણી શકતા નથી. એમાં આપણા પુત્રનો અવાજ છે, પણ સમૂહમાં હોવાથી આ જ મારા પુત્ર નથી એમ આ વિષયોના, ઇન્દ્રિયોના વિષયના આગ્રહથી તમને આનંદની ખબર પડતી નથી. તમે આનંદ સ્વરૂપ છો. એના પછી આવી તો કારણ સહિત અજ્ઞાન. કારણ સહિત અજ્ઞાન એને કારણ એટલે કહ્યું કે સ્થૂળ અને સૂક્ષ્મ કારણ. પછી સૂક્ષ્મ દેહની ઉત્પત્તિ આવી છે. એમાં જ્ઞાનની અંદરની ઉત્પત્તિ આવી છે. એક એક ભૂતના એક એક તત્વોમાંથી એક એક જ્ઞાની, એક એક ભૂતના એક એક તત્વોમાંથી એક એક જ્ઞાની છે. આકાશ ભૂતના તત્વોમાંથી શબ્દ, વાયુ ભૂતના તત્વોમાંથી સ્પર્શ, તેજ ભૂતના તત્વોમાંથી આંખ, નેત્ર, પછી જળ ભૂતમાંથી જીવમાં અને પૃથ્વી ભૂતના તત્વોમાંથી જ્ઞાન. એ પ્રમાણે એક એક ભૂતના રજોગુણથી એક એક કર્મેન્દ્રિય. આકાશ ભૂતના રજોગુણથી વાક, વાયુ ભૂતના રજોગુણમાંથી કર્મેન્દ્રિય, પાણી આઠ, તેજ ભૂતનામાંથી પાંચ, જળમાંથી શીર્ષ અને માંથી ગુડા. અને પછી બધા ભૂતોના મળેલા સત્વગુણમાંથી મન. બધા ભૂતોના મળેલા સત્વગુણમાંથી મન. હવે એક એક ભૂતના સત્વગુણમાંથી એક એક જ્ઞાનેન્દ્રિય પેદા છે અને બધા ભૂતોના મળેલામાંથી મન પેદા છે. એ બેમાં શું ફરક? ઇન્દ્રિયો એક એક વિષયનું અને મન બધા વિષયનું. હવે એના પછી હવે પ્રાણ આવે છે. હવે પ્રાણની ઉત્પત્તિ આવે છે. આટલું આપણે ચાલ્યું. પાન નંબર 15 એવું એટલે ગીતાબેનની આંગળી લઈએ 22. 5 સુખ ભૂતોના રજોગુણના મળેલા અંશમાંથી પ્રાણની ઉત્પત્તિ. એના પ્રકારની અને 5 પ્રાણોના નામોને નીચેના 22માં શ્લોકમાં કહે છે. એ સર્વ 5 સુખ ભૂતોના મળેલા રજોગુણના અંશમાંથી શરીરના જીવનનો નિર્વાહ કરનાર પ્રાણ થાય છે. એ પ્રાણ ભિન્ન ભિન્ન વૃત્તિઓ વડે ક્રિયા વડે 5 પ્રકારનો થાય છે. એ 5 પ્રકારના નામ આ પ્રમાણે છે: પ્રાણ, અપાન, સમાન, ઉડાન અને વ્યાન. શ્વાસોશ્વાસ ક્રિયાવાળા પ્રાણનું સ્થાન હૃદયમાં છે.
કે મુખ અને નાસિકા દ્વારા બહાર જાય છે તથા અંદર આવે છે. મળમૂત્રનો ત્યાગ કરનાર અપાનનું સ્થાન ગુદા અને ઉપજ છે. સર્વ શરીરમાં લોહી ફેરવનાર વ્યાનનું સ્થાન શરીરની સર્વ રક્ત નાડીઓમાં છે. લોકાંતર દમનની ક્રિયા કરનાર શરીરને ધારણ કરવાનું કામ કરનાર ઉદાનું સ્થાન કંઠમાં છે. અને ખાધેલા અન્નજળના ઉપયોગી અને નિરુપયોગી ભાગને પૃથક કરનાર સમાન સ્થાન નાભીમાં છે. આ 5 પ્રાણ અને 5 પ્રાણના સ્થાન. પહેલો આને પ્રાણ લીધો. પ્રાણ ક્યાં છે? હૃદય સ્થાન અને શ્વાસોશ્વાસની ક્રિયા. પ્રાણ પછી અપાન ઉદાન સ્થાન મળમૂત્રનો ત્યાગ. પછી આમને વ્યાન લીધો. આખા શરીરમાં વ્યાપી અને રક્તવાહિનીનો પોષણ આપે. આપણે એને હલનચલનની ક્રિયા કરીએ. પછી ઉડાન લીધો. કંઠસ્થાનમાં રહી અને આમાં વિશેષ આપી. શું આમાં વિશેષ આપી જુઓ. લોકાંતર ગમનની ક્રિયા કરનારા અને શરીરને ધારણ કરવાનું કામ કરનાર ઉડાનનું સ્થાન કંઠમાં છે. આ વિશેષતા જ્ઞાન હા આવા આપણને વધારાનું આપ્યું. આપણે અત્યાર સુધી ઉદાન વાયુને અન્ન અને જળને જુદું કરનાર અને કંઠમાં હિતાન નચેતા. એનાથી આને વિશેષ આપી. લોકાંતરમાં અહીંથી આપણા શરીરમાંથી જીવ નીકળી જાય અને એ જીવને બીજા લોકમાં જવાનું કામ ઉડાન વાયુ થઈ જાય. આ એની વિશેષતા છે. અને સમાન વાયુ શરીરના ભાગોને ઓળું કરે છે. હવે સૂક્ષ્મ શરીરના અવયવોને તથા તેના અન્ય નામોને કહે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ આ 17 પદાર્થના સમૂહને સૂક્ષ્મ શરીર, લિંગ શરીર પણ કહેવાય છે. વિશેષે બહારના પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરનારી સ્તોત્રાદી ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહે છે અને કર્મ કરનારી વાઘાદી ઇન્દ્રિયોને કર્મેન્દ્રિયો કહે છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન રાખનાર જીવના અને સમષ્ટિ શરીરમાં અભિમાન રાખનાર ઈશ્વરના નામને નીચેના 22મા શ્લોકમાં કહે છે. તે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન રાખવાવાળી સુષુપ્તિનો અભિમાની પ્રાગ તે તૈજસપણાને પામે છે અને સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન રાખવાવાળી પરમાત્મા હિરણ્યગર્ભને પામે છે. તે તૈજસનું અને હિરણ્યગર્ભનું અનુક્રમે વ્યષ્ટિપણું અને સમષ્ટિપણું છે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન રાખનાર તૈજસ અને સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન કરનાર હિરણ્યગર્ભ. એ બંનેનું શું છે? એક વ્યક્તિ અને એક સમષ્ટિ. હવે આપણે પંચકર્મમાં પણ ભણ્યા હતા અને આમાં પણ આગળ આવશે. જે વિશ્વ છે તે વિરાટ છે અને જે તૈજસ છે તે હિરણ્યગર્ભ છે. વિશ્વ એટલે વિશ્વ પ્રમાણે નહીં, જાગૃત અવસ્થાનો અભિમાન, અને વિરાટ એટલે સમષ્ટિનો અભિમાન. હવે વિશ્વની અને વિરાટની એકતા શામાં? વિશ્વ એટલે વ્યષ્ટિનો અભિમાન. વ્યષ્ટિ એટલે જીવ. તો જીવ જે પદાર્થોને ભેગા કરે છે જાગૃત અવસ્થા, એ પદાર્થો છે બધા સમષ્ટિના અને જીવ પોતાના બને. માટે વિશ્વને વિરાટી. બરોબર. જીવે જે પદાર્થો ભેગા કર્યા છે
તમે મગફળી પેદા કરી, પણ મૂળ મગફળી બનાવનાર તો ઈશ્વર નથી. ઈશ્વરને બનાવી ઈશ્વરની જમીન હતી તો તમે પેદા કરી. એટલે તમે જે તમારી પોતાની માનો છો એ સમષ્ટિના સહારા સિવાય તમે પેદા ના કરી શકો. તમે એકલા પેદા ના કરી શકો. તમારે એના માટે સમષ્ટિનો સહારો લેવો પડે. માટે વિશ્વ છે તે વિરાટ. અંતઃકરણનો સત્વગુણ લીધે જ્ઞાન સ્વભાવ છે. તે અંતઃકરણ સૂક્ષ્મ શરીરમાં પ્રધાન છે. તેથી સૂક્ષ્મ શરીરમાં હુંકડાનું અભિમાન રાખનાર જીવ એ તેજસ જ્ઞાન સ્વભાવવાળો થયો છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાનીની હિરણગૃહ જ્ઞાન જેની અંતર્કેતે કહેવામાં આવ્યું છે, એ પણ તેના સૂક્ષ્મ શરીરમાં સત્વગુણનું પ્રધાન હોવાથી કહેવામાં આવ્યો કે જ્ઞાન લેનાર તેજસ એનામાં હિરણગર્ભ. હિરણગર્ભ એટલે ઈશ્વરનું સૂક્ષ્મ શરીર. તેજસ એટલે જીવનું સૂક્ષ્મ શરીરનો અભિમાન. એક વસ્તુ વ્યષ્ટિ કહેવાય અને તે વસ્તુનો સમૂહ સમષ્ટિ કહેવાય. જેમ વનમાંનું એક ઝાડ છે તેને વ્યષ્ટિ કહેવાય અને અનેક ઝાડોના સમૂહને વનનો સમષ્ટિ કહેવાય. એક વ્યક્તિનો હોય તે વ્યષ્ટિ અને આખો હોય તે સમષ્ટિ. હિરણગર્ભને સમિષ્ટરૂપ કહેવાનું અને તેજસને વ્યક્તિરૂપ કહેવાનું કારણ નીચેના શ્લોકમાં થયું છે. ઈશ્વર હિરણગર્ભ સર્વ સૂક્ષ્મ શરીરની ઉપાધિવાળા તેજસને એ શું છે એમ જાણે છે, તેથી તે સમિષ્ટરૂપ કહેવાય છે. અને હિરણગર્ભથી ભિન્ન બીજા સૂક્ષ્મ શરીરના અભિમાની જીવો એ તેજસ તે તો સર્વ તેજસમાં હુંકડાનો અભિમાન કરતા નથી, એથી તેઓ વ્યક્તિ નામથી ઓળખાય છે. હવે હિરણગર્ભ સમષ્ટિ શું કામ અને તેજસ વ્યષ્ટિ શું કામ એનો આધાર. જે હિરણગર્ભ છે ઈશ્વરનું જે સૂક્ષ્મ શરીર છે એ બધા તેજસ્વને જાણે છે. ઈશ્વરનું જે સૂક્ષ્મ શરીર છે હિરણગર્ભ એ બધા તેજસ્વને જાણે છે. પણ તેજસ એક દેહના અભિમાની તેજસને બીજા દેહનો અભિમાની નથી જાણતો. માટે તેજસ વ્યષ્ટિ અને હિરણગર્ભ સમષ્ટિ. કપિલના સૂક્ષ્મ શરીરનો તેજસ જયંતિભાઈના તેજસને નથી જાણતો. માટે તેજસ વ્યષ્ટિ અને ઈશ્વરનો હિરણગર્ભ બધા તેજસ્વને જાણે. માટે તે સમજે. હવે ઈશ્વરનો સૂક્ષ્મ બધા તેજસ્વને જાણે છે આપણે નક્કી કેવી રીતે? પુસ્તકો તો લખ્યું આપણે આવું હિરણગર્ભ બધા તેજસ્વીને એટલા માટે જાણે છે કે એ હિરણગર્ભને બધા જીવોના તેજસનું જ્ઞાન હોવાથી દરેકને પોતાના ભોગ પ્રમાણે પ્રાણ ભોગવડાવે છે. માટે આ કઈ રીતે બધા આપણા આપણી પાસે જે અનુશાસન કરે છે, કોઈ પણ જીવના ભોગોમાં લેશ માત્ર ફેરફાર થતો નથી. અરુણાબેનના ભોગ ગીતાબેનને ભોગવવા પડે અને ગીતાબેનના ભોગ અરુણાબેનને ભોગ આવી ભોગ કોઈ દિવસ થતી નથી. અરુણાબેનના ભોગ અરુણાબેનને જ ભોગવવા પડે, ગીતાબેનના ભોગ ગીતાબેનને જ ભોગ. આ હિરણગર્ભની સર્વ વ્યવસ્થા. કોઈનો એકબીજાનો સરકારનો આટલું બધું વહીવટી તંત્ર છે, આટલા બધા કઠોર કાયદાઓ છે, તોય સરકારની વહીવટમાં ભૂલ થઈ જાય છે. જ્યારે કે હિરણગર્ભમાં બિલકુલ ભૂલ થતી નથી.
એ હિરણગર્ભ બધા તેજસ્વીને જાણે છે, એટલે ઈશ્વરને આપણે સર્વજ્ઞ કહીએ. સર્વજ્ઞ એટલે સર્વને જાણે. સર્વજ્ઞ કોને કહેવાય? માટે ઈશ્વરને આપણે સર્વજ્ઞ કહીએ. અંતર્યામી શું છે? આ વાત એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને જાણે છે, માટે અંતર્યામી. એ કારણ શરીરને બધા સુષુપ્તિને જાણે છે, જાગ્રત અને સ્વપ્નને જાણે છે, માટે અંતર્યામી. એ સુષુપ્તિને જાણે છે, માટે સર્વેશ્વર, અને ત્રણેય અવસ્થાને જાણે છે, માટે સર્વજ્ઞ. એનું કારણ છે માંડવ્ય ઉપનિષદમાં 6થા શ્લોકની અંદર જ્યારે ઈશ્વરનું વર્ણન છે ને, ત્યારે ઈશ્વર અંતર્યામી, સર્વેશ્વર અને સર્વજ્ઞ છે. શરૂઆતમાં છે, શરૂઆતમાં એટલે છઠ્ઠો નો ના થાય પછી એના પછી એમાં છઠ્ઠો શ્લોક કાઢ. છઠ્ઠો શ્લોક ઈશ્વર સર્વજ્ઞ, ઈશ્વર અંતર્યામી, ઈશ્વર સર્વેશ્વર. છઠ્ઠો શ્લોક આ સર્વનો ઈશ્વર છે, આ સર્વજ્ઞ છે, આ અંતર્યામી છે, અને સમસ્ત જીવોની ઉત્પત્તિ તથા લયનું સ્થાન હોવાથી તે સર્વનું કારણ પણ છે. એ સર્વેશ્વર. તો પણ ઓલામાં સર્વેશ્વર સંસ્કૃતમાં ઈશ્વર સર્વેશ્વર, ઈશ્વર સર્વજ્ઞ, ઈશ્વર. હા, જો એમાં ત્રણ શબ્દો આવે ને, સર્વેશ્વર આવ્યો, સર્વજ્ઞ આવ્યો ને અંતર્યામી આવ્યો. 3 શબ્દો આવ્યો આવે ને. એટલે જાગ્રત અને સ્વપ્નને જાણે છે, માટે અંતર્યામી. સુષુપ્તિને જાણે છે, માટે સર્વેશ્વર, અને ત્રણેય અવસ્થાને જાણે છે, માટે સર્વજ્ઞ. આ 3 ઉપનિષદે આ 3 ઈશ્વર માટે 3 આપ્યા છે: સર્વજ્ઞ, સર્વેશ્વર, અંતર્યામી. તેજસને સ્થૂળ શરીરની પ્રાપ્તિ થયા વિના ભોગની સિદ્ધિ થઈ શકે નહીં. તેથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ સિદ્ધ કરવા માટે અપંચીકૃત એટલે શું ભૂતોમાં પંચીકરણ કરવાનો આરંભ કરે છે. તેજસ સ્થૂળ બન્યા સિવાય ભોગ ન ભોગવી શકે. તેજસને ભોગ ભોગવવાની ઈચ્છા થાય, પણ તેજસ ભોગ ન ભોગવી શકે. તેજસને ભોગ બનવા માટે એને સ્થૂળ બનવું પડે. કપિલબાઈને શીરો ખાવાની ઈચ્છા છે, એ તેજસ. પણ તમારા શીરો ખાવા માટે એ તેજસ માટે સ્થૂળ બનવું પડે. તમારી શીરો ખાવાની ઈચ્છાથી તમને શીરો ન ખાઈ શકે. શીરો ખાવા માટે તમારે સ્થૂળ, કારણ કે મીઠ ભોગ સ્થૂળથી ભોગ. તમે વિચાર કરો કે અમારે 5 જણાએ ભેગા થઈ અને આ ફેક્ટરી બનાવી છે. એ તમારો વિચાર છે, પણ એ વિચારને ભોગવવા માટે સ્થૂળ ફેક્ટરી બનાવી. તમારા વિચારથી તમે ફેક્ટરી ના ભોગવી શકો. એટલે પંચીકૃત શું કામ કર્યું? પંચીકૃત એટલે કર્યું છે કે તમારા જે ભોગ ભોગવવાની ઈચ્છાઓ છે એને ભોગવવા માટે. તમારું સૂક્ષ્મ શરીર વિચાર કરી શકે, ભોગવવાની ઈચ્છા કરી શકે. સૂક્ષ્મ શરીર ભોગ ભોગવી નથી,
તમારા સૂક્ષ્મ શરીરે ઈચ્છા કરે કે મારે સત્સંગમાં જવું છે, એ સૂક્ષ્મ શરીરની ઈચ્છા, પણ સ્થૂળ શરીર હોય તો જ અહીંયા આવી શકે. એ સિવાય અહીંયા ના આવે તમારે. તમે સત્સંગને ભોગવી ના શકો. તો આ પંચીકૃત શું કામ કર્યું છે? ભોગ ભોગવવાનું. અને ભોગો શું કામ ભોગવવાના? ભોગો એટલે તમારા પ્રારબ્ધ માટે ભોગો ભોગવવાના. કારણ કે પ્રારબ્ધ કર્મ ભોગ ભોગવે સિવાય નાશ પામે છે. પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ ભોગ ભોગવવાથી જ થાય. અને ભોગ તમે આ સ્થૂળ શરીર વડે જ ભોગવી શકો. માટે ઈશ્વરે અને શરીરને પણ સ્થૂળ બનાવ્યું અને આ પદાર્થોને પણ બનાવ્યું. ફક્ત ભોગ પણ તમે એની અંદર તમારી ભૂલ ક્યાં થઈ છે? તમે સ્થૂળ શરીરને હું ને મારું માની એ ભૂલ છે. હમણાં મેં પંચીકરણમાં આપણે ભણ્યા બંધન કોને કહેવાય અને મુક્તિ કોને કહેવાય. આ મુદ્દે હું નિર્માણ બરોબર છે. હવે મૂળ દેહ એ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? કયો વિચાર કરવો જોઈએ? જેથી તમારા મોટી દેહનું અભિમાન જાય. હા, તમે દેહના દ્રષ્ટા છો, બરોબર ને? એટલે તમે દેહના દ્રષ્ટા થયા એટલે દેહ તમારાથી જુદો થયો. આપણે દેહના દ્રષ્ટા થયા તો દેહ જુદો થયો. હમણાં ગીતાબેનના જીવનના જેટલા પણ ભોગ અને ગીતાબેનના જીવનની વ્યવસ્થા છે એનું તમે અભિમાન કરશો. એટલે શું કામ? બરોબર, આપણા પતિને બરોબર છે એમ તમારું ગીતાબેનને બરોબર. હવે તમે અત્યાર સુધી જે ભૂલ કરી, હવે આપણને આ જ્ઞાન થયું હું દેહ નથી પણ દેહનું દ્રષ્ટા છું. હવે આપણે આ ભૂલ થઈ, આપણે અત્યાર સુધી ભૂલ કરી, પણ હવે આ ભૂલનું આપણને જ્ઞાન થયું અને આ ભૂલની જો આપણે કબૂલાત કરીએ અને જો તમે દેહના દ્રષ્ટા હોય તો અરુણાબેન શરીર અરુણાબેન છે. અરુણાબેન કોણ છે? બરોબર છે. તો અરુણાબેન સાથે જેટલો વ્યવહાર થાય અરુણાબેન એનું અભિમાન નથી. જો અરુણાબેન ગીતાબેનથી જુદા માનતા હો અને ગીતાબેનના જીવનનું જો કોઈ અભિમાન ન લે અરુણાબેન, તો અરુણાબેન અત્યારે પોતાના દેહને પણ જુદો માને છે. હું દેહ નથી, હું દેહથી જુદી છું. એવું જો અરુણાબેન જ્ઞાન થતું હોય તો અરુણાબેનને પણ પોતાના દેહના જે વ્યવહાર થાય એનું અભિમાન ના લેવું જોઈએ. આ ભણવાનું તમે તરત તમે મને જવાબ આપો છો ને એ ભણવાનું આ છે. ગીતાબેનના જીવનના વ્યવહારના બધા જ્ઞાન તમને થાય છે. ગીતાબેન આવું થયું, ગીતાબેન આવું થયું, ગીતાબેન આવું થયું, એ બધું જ્ઞાન થશે ને. પણ ગીતાબેનના જીવનના વ્યવહારનું તમે અભિમાન નથી. એમ અરુણાબેનના જીવનનો વ્યવહારનું બધું જ્ઞાન થાય પણ અભિમાન નહીં રહે. જ્ઞાન થાય, વ્યવહારનું જ્ઞાન થાય પણ અભિમાન નહીં રહે. તો તમે વેદાંત ન્યાય સાચો,
તમે મને ફટફટ જવાબ આપી દો, વિચારથી અટકવાનું નથી. આ જ્ઞાનને આપણે પ્રેક્ટિકલમાં મૂકવાનું. આપણા આ જ્ઞાનને આપણે પ્રેક્ટિકલમાં મૂકવાનું છે. હું તમને ગીતાનો પહેલો અધ્યાય અત્યારે જેવા આપણે છીએ એવો છે. ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુન પોતાને અર્જુન માને છે. અને આ બધા મારા ગુરુ છે, મારા દાદા છે, ભાઈઓ છે, કાકાઓ છે, મારે ન મનાય, મારું તો મને પાપ લાગે. અત્યારે આપણે પણ એવું અભિમાન લઈએ છીએ. પણ કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ગીતા સાંભળ્યા પછી અર્જુન, જો આપણે ગીતા સમજવી હોય તો કૃષ્ણ પરમાત્માની સમક્ષ અર્જુને પોતાની ભૂલ કબૂલ કરી. નષ્ટો મોહા, હવે મારો મોહ દૂર થયો છે કે અર્જુને પોતાની ભૂલ કબૂલ કરી. અત્યાર સુધી મારી ભૂલ હતી, હું દેહને હું માનતો હતો, પણ આખી ગીતા સાંભળ્યા પછી અર્જુને પોતાની ભૂલ કબૂલ કરી. બરોબર ને? હવે મારો મોહ નાશ માનવો છે, સ્મૃતિ લબ્ધ. હવે હું કોણ છું એની મને ખબર પડે. એમ આપણે પણ અત્યાર સુધી અરુણાબેન બની ગયા એની કોઈ વાંધો નહીં, પણ હવે આપણે આ પ્રમાણે જો શીખતા હોઈએ તો હું દેહની દ્રષ્ટા છું, દેહનો જોવાવાળી દેહથી અમે જુદા છીએ, એવું જો આપણે સમજતા હોય તો આપણે પણ અત્યારે આપણી આ ભૂલની સંખ્યા કરી. જેમ અર્જુને પોતાની ભૂલની કબૂલાત કરી, પછી અર્જુને જે વ્યવહાર કર્યો છે ને, આખી લડાઈનો વ્યવહાર કર્યો, બધાને માર્યા, પણ અર્જુને એ વ્યવહારનું જ્ઞાન થયું. પણ અર્જુને એ જે પહેલા જેનો અભિમાન લેતો હતો એ અભિમાન લીધું. ગીતામાંથી આપણે આ સમજવાનું, ગીતામાંથી આપણે આ સમજવાનું. આપણે પણ અત્યાર સુધી ભૂલ કરી એની ના નહીં, પણ હવે આપણને આ ખબર પડી ગઈ કે દેહથી હું જુદો છું, દેહ હું નથી. તો દેહની સાથે જે વ્યવહાર થાય એ અરુણા સાથે થાય છે. મારા ને અરુણાને કઈ વ્યવહાર કરવાનો. અરુણાબેન નવરાત્રિની અંદર પુરુષ બન્યા. અરુણાબેન નવરાત્રિમાં પુરુષ બન્યા હતા. એમણે પુરુષનો આબેહૂબ વેશ કર્યો, પણ અંદરથી તો માનતા હતા કે હું અરુણા છું, પુરુષ નથી. આ તો વાત બાકી ને અરુણાબેન, આ તો વાત બાકી ને. અંદરથી માનતા હતા ભલે હું પુરુષ બની, પણ પુરુષ હું નથી, હું તો સ્ત્રી છું. એવી જ રીતે અરુણાબેનનો બધો વ્યવહાર ચાલે. વ્યવહારમાં કોઈ જાતનો ફેરફાર નહીં કરવાનો, પણ વ્યવહારનું અભિમાન નહીં. કારણ કે વ્યવહાર કોનામાં થાય છે? વ્યવહાર તમારા દેહ સાથે થાય છે. અને હવે હું દેહ નથી, તો દેહની સાથે જે વ્યવહાર, દેહને માન મળે, અપમાન મળે, દેહની હાર થાય, જીત થાય, દેહને સુખ મળે, દુઃખ મળે, દેહનો ક્યાંક આ બધું થાય, પણ એનું આપણે અભિમાન નહીં. તમે આ પ્રમાણે જો કરો તો તમારા જીવનમાં એક એ સ્થિતિ આવશે કે અરુણાબેનનું કોઈએ 5 વર્ષ પહેલા અપમાન કરેલું છે. હવે એ અરુણાબેન પોતાને અરુણા માને છે, એટલે 5 વર્ષનું અપમાન અરુણાબેનને અત્યારે પણ લાગી આવે છે. અને અરુણાબેનનું જેને અપમાન કર્યું ને એની સાથે અત્યારે પણ દ્વેષ કરે છે. અરુણાબેનની સામે પણ તો મોઢું ફેરવી નાખે છે.
અરુણાબેન? બરોબર ને? આપણે જેને દ્વેષ, પણ હવે અરુણાબેન પોતાને અરુણા જ ન માને. તો જેને અરુણાબેનનો દ્વેષ કરે છે એને અરુણાની શું, એને અરુણા લેવા દેવા. હું અરુણા નથી, મારે શું કામ એનો દ્વેષ કરવો જોઈએ? બરોબર ને? એને દ્વેષ કોનો કર્યો છે? અરુણાનો કર્યો છે. અને અરુણા મારે કઈ લેવા દેવા નથી. જેમ ગીતાબેનનો કોઈ દ્વેષ કરે તો ગીતાબેનનો દ્વેષ કર્યો એનું અરુણાબેનને જ્ઞાન થાય, પણ ગીતાબેનના દ્વેષનો અરુણાબેન અભિમાન લે. ગીતાબેનનો જેને દ્વેષ કર્યો એની સાથે અરુણાબેન દ્વેષ કરે? આ તો બરોબર ને? એમ આપણે પણ જો આપણે અરુણાથી છૂટા પડ્યા હોય છે, અરુણા એ મારો દેહ છે અને હું અરુણાને જોવાવાળી છું, દેહથી જુદી છું, તો આપણા દેહની સાથે જે વ્યવહાર થાય એ વ્યવહારનું આપણને લેશ માત્ર અભિમાન ના આવે. જ્ઞાન થાય, પણ અત્યારે તમને હેરાન કરનાર હોય તો આ દેહાદ્યાસના અભિમાનો તમને હેરાન કરનાર. આ વ્યક્તિ મને બહુ સારી રાખે છે, આ વ્યક્તિ મને માન નથી આપતી, આ વ્યક્તિ મારા માટે સારી છે, આ વ્યક્તિ મારા માટે ખરાબ છે, આ મારા જીવનનો દુશ્મન છે, આ મારા જીવનનો મિત્ર છે. આ જે બધા પ્રશ્નો ઉભા થાય છે ને એ અરુણના લીધે થાય છે. પણ જવાબ અરુણા દે છે ને, જવાબ અરુણા દે છે ને, જવાબ દેવાનો. અરુણાબેનને વ્યવહાર સાચો કરવાનો, લેશ માત્ર ખરાબ નહીં કરવાનો. પણ એ વ્યવહાર કોણ કરે છે? અરુણા કરે છે. વ્યવહાર લેશ માત્ર, તમારા વ્યવહાર આનાથી પણ સારો કરવાનો, પણ એ કોણ કરે છે? અરુણા કરે છે. હું અરુણા નથી, તો અરુણાના વ્યવહારને મારે કંઈ લેવા દેવા નથી. અને અરુણાબેન આ સમજ આવશે, આવી સમજ તમારી પાકી થશે તો જ અરુણાબેન તમને મોક્ષ મળશે. મોક્ષ મેળવવા માટેના એક જ સાધન છે, તમારા દેહથી તમને જુદા કરો. તમે તમારી જાતને દેહ માનો છો, તમે તમારી જાતને દેહ માનો છો, અનેક જન્મથી જન્મતા આવ્યા છો, અનેક જન્મથી જન્મતા આવે, અનેક યોનિઓ કરતા આવ્યા છો. હવે આ મનુષ્ય યોનિ તમને મળી છે અને આવી અનુકૂળતા મળી છે, અને તમારામાં આવો જો વિવેક પેદા થાય અને આ વિવેક દ્વારા તમે દ્રષ્ટા બની જાઓ, આ વિવેક તમારો દ્રઢ થાય તો આ પછી તમારો આ બધા પુસ્તકોનો આટલો જ સાર છે. આપણે જે વેદાંતના સ્વભાવ ભણીએ છીએ ને, આ ભણવાનો આટલો જ સાર છે. જેવું અર્જુને કહ્યું નષ્ટમો સ્તુતિ લબ્ધા કરીશી વચનમ તવ અહમ ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, તો હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ અને મોક્ષ આપીશ. એવી રીતે કહી દીધું. એટલે આપણે અરુણાબેન વ્યવહાર બધો કરવાનો. તમારી જે ફરજો છે, દીકરી તરીકેની, પત્ની તરીકેની, માતા તરીકેની, કાકી તરીકેની, માસી તરીકેની, મામી તરીકેની જેટલી ફરજો છે, આ બે ખૂબ ફરજો બજાવવાની, એમાં લેશ માત્ર ભૂલ નહીં કરવાની. પણ એ ફરજો અરુણા બજાવે છે, મારે એ ફરજોને કંઈ લેવા દેવાની. આપણા બંધનનું મુખ્ય કારણ દેહાદ્યાસ છે. તમે તમારી જાતે દેહ માન્યો ને એટલે અનેક યોનિમાં આપણે જન્મ્યા છીએ. આપણે આપણી જાતને દેહ માન્યો છે ને એટલે જ આપણા અનેક જન્મ થયા છે. જો આ જન્મમાંથી છૂટવું હોય, આ જન્મમાંથી છૂટવું હોય તો આ કર્યા વગર છૂટવું નથી, નથી અને નથી. આ વિવેક તમારા કાયમ માટે કરવાનો. જેમ અરુણાબેન
અત્યારે જેટલો પણ વ્યવહાર કરે છે અરુણાબેનને યાદ કરીને કરે છે. બરોબર બરોબર. તમે બોલતા ના હો પણ અંદર તો હોય ને. બસ એ જ રીતે આપણે કોઈને ખબર ના પડે, આપણે કોઈને કહેવું નથી, પણ એ બધો વ્યવહાર અરુણાનો છે, મારો નથી. આપણે કોઈને કહેવાનું નથી, આપણા વ્યવહારનો ફરક પાડવાનો નથી, વ્યવહાર એવો ને એવો રાખવાનો છે, પણ વ્યવહારની બુદ્ધિ બદલવાની છે, વ્યવહાર નથી બદલવાનો. અરુણાબેન જ્યારે ગાંધીપુરા હતા ત્યારે અરુણાબેન પાસે બધો વ્યવહાર નીકળી હતો ને. જેવા લગ્ન થયા એટલે અરુણાબેનની બુદ્ધિ બદલાવી. હવે હું દેખતી નથી પણ બહુ છું. અરુણાબેન એના રહ્યા, શરીર એનું એ રહ્યું, પણ આખો વ્યવહાર બદલાઈ ગયો. બદલાઈ ગયો વ્યવહાર બદલાનો. એવી રીતે આમાં કશું બદલવાનું નહીં. અરુણાબેન પાસે અત્યારે 40 વીઘા જમીન છે, 100 વીઘા થાય તો અરુણાબેનની માન કઈ લેવાનું. અમે 40 હતી ને મેં 100 કરીને અમે અમારું પોતાનું મકાન બાંધ્યું. એ બધું અરુણામાં આપણા બી માની જવાનું. એ બધું અરુણામાં નાખી જવાનું. આપણે જો ભણતા હોય કરીએ કે સર્પનો દોરીને સ્પર્શ થયો નથી. દોરીમાં સર્પ છે, દોરીમાં સર્પ નથી ને, બરોબર છે ને. એમ તમારો દ્રષ્ટાંત એ દોરી અને સર્પ છે તે અરુણા. બરોબર કે તમારા દ્રષ્ટાને અરુણાનો સ્પર્શ થયો નથી. અરુણાનો સ્પર્શ એવી રીતે સિંહ બકરો બન્યો હતો તો એ સિંહને બકરાપણાનો સ્પર્શ થયો હતો. જ્યારે પોતાને બકરો માનતો હતો એ વખતે પણ સ્પર્શ સિંહ જ હતો ને. એમ અરુણાબેનના દ્રષ્ટાને અરુણાબેનનો સ્પર્શ થયો જ નથી. અત્યારે અરુણાબેન સ્પર્શવાળા માને છે ત્યારે પણ એ અસંગત છે. આ તો ભ્રાંતિથી અરુણાબેન માની બેઠા છે. એ ભ્રાંતિને તોડીએ એટલે પહેલાં જેવા હતા તેવા વ્યવહાર બધો કરવાનો, વ્યવહાર કોઈ છોડવાનો નહીં, પણ વ્યવહાર પ્રત્યેની આપણી બુદ્ધિ બદલી નાખવાની. જેવી રીતે અત્યારે તમે તમારા ગ્રસ્તના સંપૂર્ણ તમારી જવાબદારી તમારો વ્યવહાર કરવાનો. હવે જ્યારે તમે વાનપ્રસ્થમાં આવશો એટલે ઓટોમેટિક તમારી બુદ્ધિ નહીં બદલાઈ ગઈ. બદલાઈ જશે ને. તમારી બુદ્ધિ બદલાશે એટલે તમારા વ્યવહારના અભિમાનો બદલાશે. છોકરાને કમાવું તો કરે, આપણે હું લેવા, આપણે ઘણું બધું કર્યું, હવે આપણે કંઈ લેવા દેવાનું. તમને કરવું હોય કરે, ઓટોમેટિક તમારી બુદ્ધિ બદલાઈ ના બદલાઈ. જે અત્યારે અમે જ કરીએ, અત્યારે અમે જ બધું કરીએ, એવી જે તમારી બુદ્ધિ છે જ્યારે તમે વાનપ્રસ્થ બનશો એટલે ઓટોમેટિક તમારી બુદ્ધિ નહીં બદલાઈ જાય. એવી રીતે આવી રીતે આપણે જો ભણ્યા છીએ અને ભણ્યાની જો સાચી સમજ તમારે લેવી હોય, ખાલી ગોખણ પટ્ટી નહીં લેવાની, આપણે આ સાચી સમજ છે કે આપણે દેહ નથી પણ આપણે દેહના દ્રષ્ટા છીએ. બધો વ્યવહાર કપિલનો છે. કપિલનો ને સારો દ્રષ્ટા જે આત્મા છે એનો સંગ જ થયો નથી. જ્યારે સિંહ બકરો માનતો હતો ત્યારે પણ સિંહ હતો. બકરો નહોતો માનતો એ પહેલાંય સિંહ હતો. બકરો માનતો તો એ વખતે પણ સિંહ છે અને બકરા પણ ગયું ત્યારે પણ સિંહ છે. ત્રણેય કાળનો સિંહ છે. એમ તમે ત્રણેય કાળમાં દ્રષ્ટા કપિલ સાથે સંગ થયો જ નથી, પણ તમે એ સંગવાળા બની બેઠા છો.
એ તમારી ભૂલ છે. અને એ ભૂલ તમને 84 લાખની ગરીમાં કરી છે. તમે પંચીકરણનો પહેલો દફો કરો. હા, જો આવ્યું ને, ઘણા દાડાનો ભરમ થયો જીવને એટલી દેહમાં નહીં પહોંચ્યા. હવે તમે દેહનું પરિણામ શું આવ્યું? એ સારું ફરે દ્વારાશીલક યોનીને. દ્વારાશીલક યોનીનું કારણ તમે તમારે દેહ માન્યો. આ જ તમારે 84 યોનીનું કામ છે. જો તમારા 84 યોનીમાંથી મુક્ત થવું હોય, તમારી તમન્ના મારા અમર મુક્ત થવું છે, તો આ વિવેક કર્યા સિવાય બીજું કોઈ નથી. દેહથી તમારા જુદા કર્યા સિવાય બીજું કોઈ આનો ઉપાય જ નથી. અને પ્રાચીલા યોનીમાંથી મુક્ત ન થવું હોય તો કોઈ જાતનો વિચાર કરવાની જરૂર નથી. પણ તમારો વારે ઘડી જન્મ અને વારે ઘડી મૃત્યુ, વારે જન્મ અને વારે ઘડી મૃત્યુ, તો પછી બાળપણનું દુઃખ, માનીનું દુઃખ, દર્પણનું દુઃખ અને મૃત્યુનું દુઃખ કરવા પડશે. અને તમારો પરિવાર કોઈ વાર જન્મ નહીં થાય તો તમારે એક પણ દુઃખ ભોગવવું નહીં. માટે ભલે અત્યારે સમર્પણ વારે ઘડી યાદ કરવાનું કે હું મારા દેહને જોવા માંગુ છું. જે વ્યવહાર થાય છે તે મારા દેહમાં થાય છે. જે અર્જુન ના કહેતો હતો કે આ બધાને મારે ન મરાય, એનું એ જ કામ અર્જુને કર્યું. અને એને કશું લાગ્યું નહીં. અને પાપ લાગે, પિતૃઓનો નાશ થાય, આ બધા જે અભિમાન કરતો હતો કર્યું એનું એ કામ, અને કશું લાગ્યું નહીં. એમ આપણે વ્યવહાર બધો કરીએ અને વ્યવહારનો આપણને અહીંયા તરગાળ આવે છે. તરગાળની પાસે કલાકારો ઓછા હોય તો એક કલાકાર 3 પાઠ ભજવે કે ના ભજવે? એક કલાકાર 3 પાઠ ભજવે કે ના ભજવે? પણ એ 3 રાજા બને, ભિખારી બને કે સ્ત્રી બને, પણ એ પાઠ ભજવતી વખતે હું તો મનસુખ જ છું, આમાં હું એ કંઈ નથી. પાકું રાખે ને? બરોબર ને? બસ એવી રીતે આપણે આપણા શરીરના ભોગના પાઠ ભજવવાના છે. એ પાઠ મારામાં નથી, એનામાં છે. બસ આ ભણવાનું છે આપણે. ખાસ આ ભણવાનું છે. આપણે ખાસ આ ભણવાનું છે. આ બધા ભણવાનું માખણ જ આ છે. આ બધા ભણવાનું માખણ. મેં મને ફટફટ જવાબ આપવો સારું છે, પણ એ ફક્ત જવાબ પૂરતા નથી. એનું આપણા આચરણમાં લેવાનું અને કાયમ માટે યાદ રાખવાનું કે હું ઋણા નથી, હું અરુણા નથી. તો અરુણસ્થ જે વ્યવહાર થાય એને મારે કંઈ લેવા દેવા નહીં. માન આપે તો અરુણાને આપે છે, અપમાન આપે તો અરુણાને આપે છે. તો અપમાન આપવા પ્રત્યે આપણો દ્વેષ છે, કારણ કે એને અરુણાને આપ્યું છે, મને નથી આપ્યું. હું અરુણા બનું તો એને મને એમ થઈ જાય ને, તો એના પ્રત્યે મને દ્વેષ થાય ને કે આ ભાઈએ મારું અપમાન કર્યું. ત્યારે તમે અરુણા બનો તો ને, પણ હું અરુણા જ નથી. ભલે એને અપમાન આપ્યું, અરુણાને આપ્યું, મારે શું લેવા દેવા? જો ગીતાબેનને અપમાન આપવાનું તમે અભિમાન ના લો તો અરુણાને અપમાન આપવાનું આપણે અભિમાન ન લેવાનું. કારણ કે ગીતાબેન મારાથી જુદા છે તો એનું અભિમાન ન લો. તમે પણ તમારુંનાથી જુદા છો, માટે તમારા અભિમાન નહીં લેવાનું. મોક્ષ મેળવવો હોય આ સિદ્ધાંત અપનાવવા સિવાય છૂટકો નથી. ફરી વાર કોઈના પણ ગર્ભો ના આવવું હોય તો આ સિદ્ધાંત પર ફરજિયાત અપનાવવો પડશે. તમે દેવ નથી, તમે દેવના દેવતા. તમે દેવ નથી, તમે દેવના દેવતા. તમે કાયમ માટે કેમ યાદ કરો છો?
અને પછી કહે છે અમારામાં આવું હોય, અમારામાં આવું ના હોય. એવી રીતે યાદ કરો છો એવી રીતે આનંદ કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.